હાલ રાજકારણમાં એક નવો ક્રેઝ આવ્યો છે અને એ છે ખેડૂતોનો ક્રેઝ. આવું મારે એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે વારંવાર રાજકારણમાં ખેડૂતોને હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. બહુ ઓછા લોકો છે કે જે ખેડૂતોના મુદ્દાઓને ખરેખર વાચા આપે છે અને ખરેખર જે છે ખેડૂતોના પ્રશ્નો સાંભળે છે. એમાંથી એક છે પ્રવીણ રામ, કે જે ખેડૂતો માટે ખૂબ લડત આપે છે. પછી ઇકોઝોનનો મુદ્દો હોય કે ઘેડનો મુદ્દો હોય, તેઓ હંમેશા ખેડૂતો માટે લડતા આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી જે છે એ ખેડૂતોને મુદ્દે લડે છે, પરંતુ હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હાથા બનાવી અને ઉપયોગ કરવામાં, રાજકારણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવું વારંવાર જોવા મળે છે. પ્રવીણભાઈ, અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, હું ત્રણેય પાર્ટીને લક્ષમાં રાખીને વાત કરું છું કે અત્યારે ખેડૂતને કઈ દ્રષ્ટિથી જોવામાં આવી રહ્યા છે આ ચૂંટણીમાં? જુઓ, ખેડૂત ના પ્રશ્નોનું નિરાકરણ કરવું એ બહુ મહત્વની વાત છે, પરંતુ દરેક પક્ષ માની લો કે ખેડૂતોને માત્ર રાજકીય હાથો બનાવતા હોય. બીજેપી જે છે વારંવાર, કારણ કે જે સત્તા સ્થાને જે પક્ષ બેઠો હોય એ વારંવાર રાજકીય હાથો બનાવવાનો પ્રયત્ન કરતો હોય, તો મને લાગે છે કે ખોટી વાત છે. આમ આદમી પાર્ટી એ ખેડૂતો માટેની ખૂબ લડાઈઓ લડી છે, સંઘર્ષ કર્યો છે, ખેડૂતો માટે એના ઇસ્યુને રેઝ કર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી એના મુદ્દાને લઈને, ખેડૂતોના મુદ્દાને લઈને માગણી કરી શકે એમનો અધિક અધિકાર છે. પરંતુ અત્યારે બીજેપીને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખેડૂતોના મત આવવાના તરફ, એટલે કે આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે, એટલે એને રોકવા માટે સતત પ્રયત્નો આમના દ્વારા કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતોના મતને આમ આદમી પાર્ટી તરફ જતા રોકી તમામ પ્રયત્નો જે છે એ થઈ રહ્યા છે બીજેપી દ્વારા. ઠીક. પ્રવીણભાઈ, સીધો સવાલ પૂછું છું, નો બકવાસ. હળદરમાં જે ઘટના થઈ છે, ખેડૂતોએ જે માર ખાધા છે, એનું જવાબદાર કોણ? હળદરમાં જે ઘટના બની, ખેડૂતોએ જે માર ખાધો, ખેડૂતો ઉપર જે લાઠીઓ વરસાવી, જે કંઈ પણ ઘટના બની, એના સીધા જવાબદાર 110% સીધી જ વાત એમાં તો બીજેપી જ આવે. એટલા માટે કે જે પોલીસે ત્યાં લાઠીચાર્જ કર્યો, લાઠીચાર્જ કરવાની જરૂરિયાત નથી છતાં પણ લાઠીચાર્જ કર્યો, બેરહેમીથી ખેડૂતોને માર માર્યો, એ કોના આદેશથી કર્યો? એમને ત્યાં કઈ સામાન્ય અધિકારીના આદેશથી તો ન થયો હોય. તો એ ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષના આદેશથી આ થયું છે, અને એટલા માટે જ હું કહેવા માંગુ છું કે એમાં હળદરની ઘટનામાં ચોક્કસથી બીજેપી જવાબદાર છે. શું લાગે છે હળદરની આ ઘટના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદમાં અને ખાસ કરીને સુરેન્દ્રનગરમાં કેટલી અસર દેખાશે? જુઓ, બોટાદની અંદર અત્યારે આમ આદમી પાર્ટીનો ખૂબ સારો એવો ક્રેઝ છે, અને હું એવું માનું છું કે હળદર જિલ્લા, હળદર જે વિસ્તાર છે એ જિલ્લા પંચાયત 110% આમ આદમી પાર્ટી તરફ જઈ રહી છે. અને સમગ્ર વિસ્તારની અંદર ગુજરાતના ખેડૂતો, માત્ર બોટાદ કે હળદર નહીં, સમગ્ર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ અને ઝારુબાદ તરફ અને શાવણા તરફ જઈ રહ્યા છે. તો પછી ભાજપની ટિકિટ માટે આટલી પડાપડી કેમ? જુઓ, સત્તા પક્ષ જે હોય ત્યારે લોકોને લો ચુંબક જેવું હોય, એમને એવું હોય કે સત્તા પક્ષ છે એટલે ત્યાં ફંડિંગ મળશે, ત્યાં સરળતાથી જીતી શકાશે, સંગઠન છે, આ બધી લોભ અને લાલચના કારણે બની શકતું હોય. સાથે સાથે જે લોકોને ત્યાં એવું હોય કે અહીંયાથી કંઈક કમાવાનું મળશે, માલ મળશે, મલાઈ મળશે, આ બધા લોકોની હરોળ ત્યાં ઊભી થવાની. પરંતુ જેમ જેમ સમય જતો જશે, ટિકિટ મહત્વની નથી, ટિકિટોની લાઈનો મહત્વની નથી, લોકોની લાઈનો ક્યાં છે મહત્વની છે. અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ જે ગુજરાતની અંદર બની છે, કે આમ આદમી પાર્ટીની અંદર સુરતની અંદર લઈ લો, સમગ્ર ગુજરાતમાં લઈ લો, તો વિશાળ સંખ્યામાં જનમેદની અમારી સભાઓમાં ઉમટી રહી છે. એની સામે બીજેપીની કોઈ પણ સભામાં જનમેદની દેખાતી નથી, માહોલ બીજેપીનો ક્યાંય દેખાતો નથી. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માત્ર ને માત્ર માહોલ કોઈનો દેખાતો હોય તો આમ આદમી પાર્ટીનો દેખાઈ રહ્યો છે. તમે વાત કરી છે ફંડિંગની અને મલાઈની, તો હવે મારે સવાલ કરવો છે કે સુરતમાં જે હવાલા કાંડ પકડાયું છે, તો આમ આદમી પાર્ટી ફંડિંગ પૂરું પાડે છે? ના, આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પણ ઉમેદવારને એક પાવલી પણ ફંડિંગ આપવામાં નથી આવ્યું. ઉમેદવાર પોતાની રીતે અથવા લોકો એમને કઈ ફંડિંગ કરે છે એમના આધારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, અને નોર્મલ પૈસાના વપરાશથી ચૂંટણી લડી રહ્યા છે. એવા કોઈ ખાસ ખર્ચાઓ નહીં, બીજી ત્રીજી વાત નહીં. જે આખી એક કહેવાય ને સિસ્ટમ ભાજપે ઉભી કરી હતી, પૈસા આપવાના, ભજીયા, બીજું ત્રીજું કરાવવાનું, આ તે દારૂ આપવાનું, આ બધી સિસ્ટમોથી આમ આદમી પાર્ટી લોકોને બહાર લઈ જઈ રહી છે. અને કોણ સારો વ્યક્તિ છે, કોણ
લોકો માટે કામ કરશે એ વ્યક્તિને તક આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાને અપીલ કરી રહ્યા છે. લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે પ્રવીણભાઈ, કારણ કે મેં 4-5 દિવસ પહેલા જ આપણે સુરેન્દ્રનગર છે ત્યાંના ખેડૂતોની મુલાકાત લીધી હતી ને એક આમ આદમી પાર્ટીના ત્યાંના ઉમેદવાર હતા હરેશભાઈ વાતુકિયા કરીને, એમનું ઇન્ટરવ્યુ કર્યું હતું. બીજા કે ત્રીજા દિવસે જ એમની અટકાયત કરવામાં આવી હતી. તો આ એક ઘટના નથી, આવી ઠેર ઠેર ઘટનાઓ સામે આવી રહી છે, ન માત્ર આમ આદમી પાર્ટી પરંતુ કોંગ્રેસ ઉપર એટલું જ દબાણ છે કે જેટલું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ઉમેદવારો ઉપર છે. તો પછી આ લોકશાહી આમાં બચી છે ક્યાં? અને જે હવે મારે મેઇન મુદ્દા ઉપર જે વાત કરવી છે એ છે આજે જે ઘટના બની છે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા ઉપર ફાયરિંગ થયું છે. આ સમગ્ર ઘટના શું હતી? તમે ત્યાં ગયા હતા, એમને મળ્યા હતા? જુઓ, ઉના ની આ ઘટના છે અને ગઈકાલે મોડી રાત્રે એમના ઉપર ફાયરિંગ થયું, એને હોસ્પિટલાઇઝ કર્યા. તો મને સમાચાર મળતા હું સીધો જ ત્યાં હોસ્પિટલે પહોંચ્યો હતો અને મેં ત્યાં જે કે અજયભાઈ ઉપર જે ફાયરિંગ થયું એમને હું મળ્યો હતો અને આખી ઘટના મેં એમની પાસેથી જાણી હતી. અજયભાઈ 6 મહિના પહેલા ત્યાંના ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારને વિડીયો મારફત આરટીઆઈ મારફત ખુલ્લા પાડવાનું કામ એમણે કર્યું હતું. ત્યારથી જ એમની ઉપર ક્યાંક અને ક્યાંક આ રીતનો ટાર્ગેટ કરવાનો, એમની ઉપર એની પર હત્યા કરવાનો પ્રયાસ થશે એવી એમને ડર હતો અને એટલા માટે એમણે જે તે સમયે 6 મહિના પહેલા જ પોલીસ પ્રશાસનને એમણે પ્રોટેક્શનની માંગણી કરી હતી, પરંતુ પોલીસ પ્રશાસને આ વાતને ગંભીરતાથી નહોતી લીધી. અત્યારે નગરપાલિકાની ચૂંટણીની અંદર અહીંયા માનનીય અજયભાઈ અને એના તમામ જે કે આખી પેનલ છે એમણે ઉમેદવારી નોંધાવી અને ભાજપ સામે લડવા માટે નિર્ધાર કર્યો હતો. આમ આદમી પાર્ટીમાંથી આ તમામ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉના નગરપાલિકાની અંદર પહેલા ઘણા સમયથી એક જ વાત ચાલી આવે છે કે લોકો ચૂંટણી કરવામાં માનતા નથી. ભાજપના નેતાઓ કોઈ પણ ભોગે બિનહરીફ કરવામાં એમને રસ છે. અત્યાર સુધી ના ઇતિહાસમાં મોટા ભાગે એમણે બિનહરીફ કરી છે. તો આ વખતે દર વખતે કોંગ્રેસ ઉભી રહેતી હતી તો કોંગ્રેસને મેનેજ કરી અને બિનહરીફ કરી લેતા હતા, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા, એમને મેનેજ કરવા અઘરા હતા. સમજવા જેવી વાત એ છે કે ટોટલ 30 ઉપર મારા ખ્યાલથી અરાઉન્ડ 35-40 જેટલી સીટો હશે, એમાંથી કોંગ્રેસનો સિંગલ ઉમેદવાર નથી ઉભો રહેતો. કેટલું સાંઠગાંઠ હશે કોંગ્રેસ અને ભાજપની, કેટલો ડર હશે ત્યાં. કોંગ્રેસનો સિંગલ ઉમેદવાર જે ઉભા રહ્યા એમને ફોર્મ ખેંચાવી લીધા. આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોએ તમામ બોર્ડમાંથી ફોર્મ ભર્યા. એમાંથી 12 જેટલા તમામ ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા, પરંતુ એક પણ ઉમેદવાર ડર્યો નહીં, ના પાડી દીધી ફોર્મ ખેંચવાની. તો 12 જેટલા ઉમેદવારના જે ટેકેદાર હતા એમને ઉપાડી લીધા અને એમની ઉપર દબાણ કરી અને 12 જેટલા લોકોના ફોર્મ ખેંચાવી લીધા. છતાં પણ લગભગ 20 કે 23 જેટલા લોકો ટકી રહ્યા. ન એના ઉમેદવાર ડગ્યા કે ન એમના ટેકેદાર ડગ્યા. એ તમામ લોકોએ લડાઈ લડી. તો એ વાતનો મને એવું લાગે છે, મને શંકા છે કે આ વાતનો ખાર રાખીને કે તમે શું કામ ન ખેંચ્યું ફોર્મ, અને જૂની જે કે અદાવત હતી એનો ખાર રાખીને મને એવી શંકા છે કે એમના ઉપર જે કે ગઈકાલે ઘટના બની, ફાયરિંગની ઘટના બની છે, કોઈ 2 શખ્સ આવે છે રાતે અને અજયભાઈ પોતે કારમાં જતા હોય છે ત્યારે 2 શખ્સ દુકાની ધારી આવે છે અને એમની ઉપર સીધું ફાયરિંગ કરે છે. સદનસીબે બચી જાય છે, સાઈડમાંથી ગોળી નીકળી જાય છે, પરંતુ કાચ જે તૂટે છે એ કાચ એના ચહેરા ઉપર લાગે છે અને એમને એડમિટ કરવા પડે છે. ત્યારે આ ઘટના હું એવું માનું છું કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડે એવી ઘટના છે. યુપી અને બિહાર જેવી સ્થિતિનું નિર્માણ આ ભાજપના નેતાઓ કરી રહ્યા છે અને આ હું એવું માનું છું કે બહુ શરમજનક ગુજરાત માટે ઘટના છે. પ્રવીણભાઈ, એક સવાલ અહીં એ થાય છે કે જે રીતે આપણે કમેન્ટો વાંચતા હોઈએ છીએ, મીડિયામાં જોતા હોઈએ છીએ અને જે રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઘટનાઓ બને છે, તો એક તરફ એવી પણ ચર્ચાઓ થાય છે કે આ બધા સ્ટન્ટો છે. શા માટે આવા આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો થાય છે કે આમ આદમી પાર્ટી સ્ટન્ટ કરી રહી છે? જિગીશાબેન વખતની ઘટનામાં પણ ક્યાંક ને ક્યાંક આવા દાવા થયા હતા કે આ બધા સ્ટન્ટ છે, લોકોની ચાહના મેળવવા માટે, હમદર્દી મેળવવા માટે. તમે શું માનો છો? ગાડીમાં કોઈ માણસ હોય, બેઠો હોય અને એમની ઉપર ફાયરિંગ થાય, આવું સ્ટન્ટ કોણ કરે? કોની હિંમત ચાલે આવું સ્ટન્ટ કરવાની? એ ગોળી ભૂલથી પણ વાગી ગઈ તો કોને એવો શોખ હોય પોતે મરી જ જવું છે? સ્ટન્ટ કોને કહી શકાય કે ખોટે ખોટે એસિડ પીવાનું હોય, પાણી પી જાય, આને સ્ટન્ટ કહી શકાય. જે માની લો કે હું એમ કહું કે સ્ટન્ટની વાત છે, સ્ટન્ટ સીધી ગોળી વાગે છે, જે માણસ ગોળી ફાયરિંગ થાય છે, કોણ ત્યાં બેસવાની હિંમત કરે આવા સ્ટન્ટમાં? આ થોડા કોઈ મૂવીના પેલા છે સીન. આવી હિંમત આ દુનિયામાં કોઈ ન કરી શકે. રાજકીય વાત તો સાઈડમાં રહે, કોઈ ન કરી શકે કે ભાઈ ત્યાં સામે બેઠા છે અને સીધું ફાયરિંગ થાય ને તું ગોળી મારજે એટલે જેવી ફાયરિંગ થાય એટલે હું મારું જડબું ફેરવી લઈશ. ગોળીનું થોડું નક્કી હોય.
ગમે ત્યાંથી ડાયવર્ટ થઈને સાથેમાં ધરબી જાય તો વાત રહી કઈ રીતે સ્ટન્ટ નાટક કઈ રીતે ફાયરિંગ ની અંદર કયો માણસ નાટક કરી શકે કોની હિંમત છે નાટક કરવાની આ તો ગુજરાતની જનતા એટલી તો સ્વાભાવિક વાત છે ને આ કોઈ એસિડ પી ગયાની વાત કરી હોય પાણી પીને સ્ટન્ટ કરે તેને સ્ટન્ટ કહેવાય તો સુરતમાંથી એસિડ પીવાની ઘટના પણ સામે આવી હતી, તો શું એ સ્ટન્ટ હતો? જો એ સુરતની ઘટના મને ખ્યાલ નથી, એ તો એની અંદર તપાસમાં જવું પડે, એની અંદર વિશેષ તપાસ ચેક કરવી પડે. પણ હું તો અત્યારે ઉનાની વાત થઈ છે તો ઉનાની વાત ચર્ચા કરું છું કે કોઈ પણ આખા ગુજરાત રાજ્યની અંદર કોઈને પણ એવી ઈચ્છા હોય કે સ્ટન્ટ આને સ્ટન્ટ કહેવાય તો ગાડીમાં બેસે અને એની સહમતિથી ફાયરિંગ થાય, ચલો સ્ટન્ટ કરીએ. કોની હિંમત છે આવા સ્ટન્ટ કરવાની? એટલે આ તો કાયદેસર રીતે જે હુમલો થયો છે એમની અંદર હકીકતમાં એને ટેકો આપવો જોઈએ. આવી ઘટના ગુજરાતમાં ન બને એના માટે એના પડખે આવવું જોઈએ મારા મત અનુસાર. એની જગ્યાએ ભાજપના નેતાઓ તો એવું જ કહેવાય ને કે સ્ટન્ટ છે. તો મારી એક જ એંગલ છે કે જે કે કાલે જે ઘટના બની સદનસીબે માણસ બચી ગયો, ન બચ્યો હોત તો એના પરિવારનું શું? ચૂંટણી સાઈડમાં, રાજકારણ સાઈડમાં, વાતો સાઈડમાં, એના પરિવારનું શું? કાંઈક તો ઇમોશન હોય ને, કાંઈક તો લાગણી હોય ને. તો કાલની ઘટના હું એવું કહું છું બહુ નિંદનીય ઘટના છે. પ્રવીણભાઈ, તમે કીધું કે ભાજપના લોકો નહીં, ખેડૂત આગેવાનો, કેટલાક ખેડૂત આગેવાનો પણ છે કે જેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી હજુ 2-4 દિવસમાં એવા સ્ટન્ટો કરવાની છે. શા માટે આમ આદમી પાર્ટી ઉપર વારંવાર આ સ્ટન્ટના આરોપ આવે છે? જુઓ, જે પક્ષ અથવા જે વ્યક્તિ નું એ ટૂંકમાં સમજી લો કે જેનો સિતારો ચમકવાનો હોય, જેને લોકો સમર્થન કરતા હોય, ત્યાં આક્ષેપો થવાની, ત્યાં વાતો થવાની, ત્યાં બધું થવાનું. પરંતુ એ તો ગુજરાતની જનતાને વિચારવાનું છે કે શું છે. એટલા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ પર ફરિયાદો થઈ રહી છે, જેલ ભોગવી રહ્યા છે. 108 દિવસની અમે જેલ ભોગવીને આવ્યા. એ તો જેને ભોગવી હોય ખબર પડે કે સ્ટન્ટ કોને કહેવાય. તો એટલી પીડાઓ ભોગવીએ છીએ ત્યારે સમર્થનમાં આવવાની વાત આવવી જોઈએ. તો આ તો ગુજરાતના લોકો જે લડે છે એના મોરલને તોડવાનું કામ થઈ રહ્યું છે. તો હું એવું માનું છું કે એ થવાનું બીજેપીના લોકો અમને ટાર્ગેટ કરવાના, પરેશાન કરવાના, હેરાન કરવાના, પરંતુ અમે લડવાના છીએ અને એનો 110% 26 તારીખે અને આવનારી 28 તારીખે પરિણામમાં તમને જોવા મળશે કે જે શરૂ થયેલી પાર્ટી, જેનું કોઈ હજી રાજકીય અસ્તિત્વ ઝીરો કહી શકાય, હજી ગ્રાઉન્ડ લેવલ ઉપરથી શરૂ થનારી પાર્ટી ને કેટલો જનસેલાબ મળે છે, કેટલું જન સમર્થન મળે છે, તો 28 તારીખે ખબર પડી જશે. પ્રવીણભાઈ, લોકશાહીની વાત કરીએ, આજ વખતે આ ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની જે આ ચૂંટણી છે 2026માં, એમાં જેટલા ફોર્મ ખેંચાયા છે અને જે રીતે લોકશાહીના આમ ધજાગરા લીરા ઉડાડી દીધા છે, આવું મને નથી લાગતું કે ગુજરાતની ઇતિહાસમાં એક વખત બન્યું હોય. અને એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ફોર્મ ખેંચવામાં હતા જ, કોંગ્રેસના પણ હતા. તો શું એટલા સક્ષમ ઉમેદવારો નથી કે એમને ટિકિટ આપવામાં આવે કે જે એની વાત ઉપર ઉભે, કે પછી સામેથી દબાણો એવડા છે? અને દાવા તો ત્યાં સુધી પણ થયા છે કે 25 લાખ 30 લાખમાં ફોર્મની રીતસરની હરાજીઓ થઈ છે, તો એક્શન કેમ નહીં? જુઓ, એક્શન કોણ લે? એક્શન લેવા વાળા લોકો જ આ કરી રહ્યા છે તો કોણ એક્શન લેશે? જેમને એક્શન લેવાનું છે, જેને જનતાએ જવાબદારી આપી છે એક્શન લેવાની, એ તો આખે આખું આ કરી રહ્યા છે. એના દ્વારા જ આખી વસ્તુઓ થઈ રહી છે. અને વાત રહી બીજી કે માત્ર પૈસાની લાલચથી કોઈ માણસ હટી જાય એવું નથી હોતું. હોઈ શકે, બધાની અમુકની મજબૂરીઓ હોય, માત્ર પૈસાની લાલચથી કોઈ હટી જાય એ માની શકાય. પણ કોઈનું અપહરણ કરી જાઓ, કોઈને ધમકાવી દો, કોઈના પરિવાર ઉપર પ્રેશર ઉભું કરી દો, ઉમેદવારી ફોર્મ નો ખેંચો તેના સસરા ઉપર પ્રેશર ઉભું કરો, તો દરેક માણસ કેપેબલ નથી હોતો ને. માણસ હિંમત હારી જાય કે ભાઈ જવા દો, ના કોણ માથાકૂટમાં પડે. તો મહત્વની વાત એ છે કે ફોર્મ લોકોએ ખેંચ્યા છે એની પાછળનું કારણ શું? કોને દાદાગીરી કરી, કોને ભાઈગીરી કરી, એની ઉપર સવાલ ઉપસ્થિત થાય છે અને એને જડબાતોડ જવાબ આપવો જોઈએ, મારું એવું માનવું છે. પ્રવીણભાઈ, આમ આદમી પાર્ટીની તમે વાત કરી છે કે ખૂબ ટૂંક સમયમાં નવી પાર્ટીએ આટલું બધું જન સમર્થન મેળવ્યું છે, તો તમારું ધ્યાન અહીં એ પણ દોરવા માંગુ છું કે ખંભાળિયા એટલે ઈશુદાનભાઈનો વિસ્તાર, એમનો ગઢ કહી શકાય. અહીં 4 જગ્યાએ બિનહરીફ ઉમેદવારો જાહેર થઈ ગયા છે, 4 જગ્યાએ. જો એ જનરલી ઘણી પરિસ્થિતિમાં એવું પણ બની શકે કે ઘણીવાર સારા ઉમેદવારો, મજબૂત ઉમેદવારો, તમે જેમ કીધું સક્ષમ ઉમેદવારો ની ચર્ચાઓમાં ક્યાંક અને ક્યાંક અમુક જગ્યાઓ ખાલી રહી ગઈ
અને આ તો હજી પાર્ટીની શરૂઆત છે. ઘણીવાર એવું પણ થતું હોય કે સારા ઉમેદવારો ધ્યાનમાં ન આવતા હોય તો ઘણીવાર એ જગ્યા ખાલી છોડી દેવી સારી. તો એના પણ માટે પણ એ પોર્શનમાં પણ પ્રદેશ પ્રમુખનો પોતાનો વિસ્તાર, એને ત્યાં ઉમેદવાર ન મળ્યા, અને ઉમેદવાર ના, જો મળ્યા તો ફોર્મ પાછા ખેંચી લેવા. ઉમેદવારો તો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીને મળેલા હતા. દરેક જગ્યાએ ઉમેદવારી પાર્ટીમાંથી કરેલી હતી. પરંતુ કદાચ પાર્ટીને જે ઉમેદવારોએ ત્યાં ઉમેદવારી કરી હોય એ કદાચ એમને સક્ષમ ન લાગ્યા હોય, અથવા એમને ઉતારવા એમને યોગ્ય ન લાગ્યા હોય, એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય. બાકી ઓલ ગુજરાતની અંદર દરેક જગ્યાએ મોટા ભાગે હા માની શકાય. હું તમને કહું છું કે કદાચ એવી નગરપાલિકાઓ વિસ્તાર છે અને બાકીનો અન્ય 10-20% એવો વિસ્તાર છે કે જ્યાં પાર્ટીની અંદર ઉમેદવારો નથી ઉતર્યા. પણ પાર્ટી જ્યારે પહેલા પગથિયે ચૂંટણી લડવા જતી હોય ત્યારે પહેલો સૌથી મોટો ટાસ્ક તો હોય કે એટલી મોટી સંખ્યામાં ઉમેદવારોને ઉભા રાખવા. તો એ ઉમેદવારો ઉભા રહ્યા છે, ત્યારે લડાઈ લડી રહ્યા છે. આવા ડરના વાતાવરણમાં પણ લોકોની વચ્ચે જઈ રહ્યા છે મોટી વાત. અંતિમ સવાલ પૂછવો છે. સુરતમાં જે માહોલ ગરમાયો છે આમ આદમી પાર્ટી માટેનો, શું લાગે છે સુરતમાં આપના મેયર બનશે? ચોક્કસથી બનશે. અત્યારે જે સ્થિતિ દેખાઈ રહી છે, જે જનસેલાબ દેખાઈ રહ્યો છે, જે લોકોનો આખો માહોલ દેખાઈ રહ્યો છે, એના ઉપરથી 110% કહું છું કે સુરતની અંદર આમ આદમી પાર્ટીનો મેયર બનશે અને સુરતમાં વિસાવદરવાળી થશે. સુરતમાં ભાજપને આપની સામે ઝઝુમવું ભારે પડી રહ્યું છે. મુખ્યમંત્રીને ઉતરવું પડી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની પોસ્ટો એ ફરી રહી છે કે સુરતમાં કોંગ્રેસનો મેયર બને છે. શું લાગે છે? કોંગ્રેસ એ સપનામાં કદાચ એમને આવતું હશે અને સપના જોતા હશે, પણ એ તો સપના જોવાનો બધાને અધિકાર છે. અને કઈ વાંધો નહીં, 28 તારીખ સુધી સપનાઓ જુઓ, 28 તારીખે ખબર પડી જશે. પણ ભાઈ સાચો જવાબ આપજો. ઓલ ઓવર ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ તમને અત્યારે કેવી લાગે છે? કોંગ્રેસની સ્થિતિ વાસ્તવિક રીતે કથળી રહી છે અને એ ખાલી આક્ષેપ નથી. ઉમેદવારોની અંદર પણ મેં જોયું છે કે લાસ્ટની અંદર ઉમેદવારોની અંદર પણ આમ આદમી પાર્ટી તો બહુ વહેલા ઉમેદવારો જાહેર કર્યા, પણ કોંગ્રેસમાં ઉમેદવારોમાં પણ ઘણી બધી જગ્યાએ તો એવું થયું જ્યાંથી જે માલ આવ્યો એમને સીધું ફોર્મ આપી દેવામાં આવ્યું. કોઈ એમ કીધું મારે લડવું છે, કોણ છે, શું છે, કેવો કેટેગરી, ક્યાં જ્ઞાતિવાદ, જ્ઞાતિના સમીકરણો શું છે, કાંઈ કોઈ વસ્તુ નહીં, આવ્યો ઓકે યાર ભરી દીધું. તો પરિસ્થિતિ ખૂબ કથળી રહી છે. કોંગ્રેસની સભાઓમાં તમે મને એવું બતાવો કે આમ આદમી પાર્ટીની રોજ નવા વિઝ્યુઅલ્સ આવે છે એટલી મોટી સભાઓમાં. મને એક ગુજરાતમાં કોંગ્રેસનું એવું વિઝ્યુઅલ્સ બતાવો કે જ્યાં હજારોની જનમેદની ઉમટી પડી હોય. તો કોંગ્રેસની સ્થિતિ ઓલ ઓવર ગુજરાતની અંદર બહુ દયનીય સ્થિતિમાં છે ને કથળી રહી છે. અને એ એમના કરેલા ભોગવી રહ્યા છે. કારણ કે ક્યાંક અમુક વસ્તુઓ જે જનતા માટે સતત સંઘર્ષ કરવો જોઈએ, રસ્તા ઉપર ઉતરવું જોઈએ, એ ઓલ ઓવર આખી કોંગ્રેસની વાત કરીએ તો ક્યાંક ગ્રાઉન્ડ ઉપર નથી દેખાણી. તો બધાને વાસ્તવમાં ખબર છે, બધા સ્વીકારે છે અને ક્યાંક મેનેજ થઈ જાય છે. એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે એક શબ્દ હમણાં વાપરો, જ્ઞાતિના સમીકરણ. તમે જે વિસ્તારમાં છો ત્યાં સારું એવું આહિર સમાજનું વર્ચસ્વ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસથી નારાજગી આહિર સમાજમાં તમારા વિસ્તારમાં દેખાય છે. અને આમ આદમી પાર્ટી નવો ચીલો પણ એ વિસ્તારમાં આહિર સમાજે પકડ્યો છે. તો શું સ્થિતિ છે ત્યાંના જ્ઞાતિ સમીકરણોની? જુઓ, દરેક સમાજ અત્યારે, માત્ર આહિર સમાજ નહીં, દરેક સમાજ અત્યારે નવા નેતૃત્વને માંગ કરી રહ્યો છે, નવી વાત કરી રહ્યો છે. મેં આ ચૂંટણીની અંદર લોકોની વચ્ચે જઈને એક વાતની અનુભૂતિ પણ કરી છે કે એમના સમાજનો ઉમેદવાર કોંગ્રેસ કે ભાજપમાંથી ઉભો હોય છતાં લોકો એવી વાત કરી રહ્યા છે કે હવે કંટાળી ગયા છે, હવે આ વખતે આમ આદમી પાર્ટીને મત આપવાનો છે. એની જ્ઞાતિના ઉમેદવાર હોવા છતાં અન્ય જ્ઞાતિના ઉમેદવારને મત આપવા માટે લોકો તલપપડ છે, એવું કહી રહ્યા છે. હું પૂછું છું કે ભાઈ તમારી જ્ઞાતિનો ઉમેદવાર ભાજપમાંથી છે તો ત્યાં નહીં? તો કે ના, હવે થાકી ગયા છે, કંટાળી ગયા છે, આ વખતે તો કંઈક નવું જ કરવું છે, હાવણાવાળી જ કરવી છે. તો આ હું એવું માનું છું કે મોટું રિવોલ્યુશન છે અને આ રિવોલ્યુશન હું એવું માનું છું કે ગુજરાતમાં પરિવર્તન લાવશે. પણ એક સવાલ પૂછવો છે. ભગાભાઈ બારડનું સ્ટેટમેન્ટ હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે કે જો મત નહીં આપો તો મારા ઘરના દરવાજા સમાજ માટે બંધ થઈ જશે. આહિર સમાજમાંથી છો એટલે મારે આનો જવાબ જોઈએ છે. લોકશાહીની દ્રષ્ટિએ એક જવાબદાર વ્યક્તિનું આ બયાન મારી દ્રષ્ટિએ લોકશાહીનું હનન કરનારું બયાન છે. લોકોને ક્યાં મત આપવો, ક્યાં ન મત આપવો એનો અધિકાર છે, પણ આ તો એક ઇનડાયરેક્ટલી ધમકી છે સમાજને. તો આ હું એવું માનું છું કે આ યોગ્ય નથી. ખેડૂતોના નેતા છો એટલે મારે સવાલ એ કરવો છે કે ખેડૂતોએ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપતા પહેલા
શું જોઈને મત આપવો જોઈએ? ખેડૂતોએ મત આપતા પહેલા એમને જે પીડાઓ પડી રહી છે, ખાતર નથી મળતું, બિયારણ નથી મળતું સમયસર, અ, ખેત પેદાશોના ભાવ નથી મળતા, હળદરમાં ખેડૂતો સાથે જે અન્યાય થયો, લાઠીચાર્જ થયો, આ બધી ઘટનાઓને કેન્દ્રમાં રાખી અને એમણે મતદાન કરવું જોઈએ. અને ઉનામાં જે ઘટના બની છે, આમ આદમી પાર્ટીમાં અત્યારે કેવો માહોલ છે અને અન્ય કાર્યકર્તાઓમાં ભયનો માહોલ છે કે શું છે? જે ઘટના ઉનામાં બની છે એના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં એક મોટો આક્રોશ છે અને ગુજરાતની જનતામાં પણ આક્રોશ છે કે આ લોકશાહીની દ્રષ્ટિએ બહુ ખોટું છે. ડરાવવા ધમકાવવા તો ઠીક છે, પણ કોઈ માણસની જાન લઈ લેવા સુધીની વાતમાં જતું રહેવું, આ તો એક યુપી બિહાર જેવી સ્થિતિનું નિર્માણ કરવાની વાત છે. તો આ વાતને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં એક વાતનો આક્રોશ છે અને એટલા માટે પૂરી તાકાતથી એનો જડબાતોડ જવાબ આપવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો તૈયાર છે. પ્રવીણભાઈ, આચાર સંહિતા અને એમાં એ હથિયારોથી આ રીતના હુમલો થવો, આમાં ક્યાં લોકશાહી છે? આમાં ક્યાં કાયદા છે? ક્યાં કાનૂન છે? આચારસંહિતા લાગે એટલે પહેલા તો તમામ હથિયારો જમા કરાવવાના હોય, તો હથિયાર ક્યાંથી આવ્યું? આ વ્યક્તિને પોલીસ પ્રોટેક્શન એમણે માગણી કરી હોવા છતાં શા માટે ન આપવામાં આવ્યું? આ તમામ પ્રશ્નો ક્યાંક અને ક્યાંક તંત્ર ઉપર પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, જે મને એવું લાગે છે કે એમની અંદર તંત્રએ પણ જવાબ આપવો જોઈએ. પ્રવીણભાઈ, ગુજરાતનો અવાજ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર.